ઓકે, વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ધોરણ 7માનું ત્રીજા ચેપ્ટરનું પહેલી સેમિસ્ટરનું ગણિતનું પાંચમો અને છેલ્લો મહાવરો શીખીએ છીએ. એટલે આપણે અત્યાર સુધી શીખેલા કે ભાઈ પૂર્ણ વર્ગ કેમ બનાવવો, એને કેવી રીતે શોધવો, છે કે નહીં નક્કી કરવું. હવે અત્યાર સુધી આપણે લગભગ પૂર્ણ વર્ગ આપતા હતા, પછી એનું વર્ગમૂળ આપણે શોધતા હતા. પણ હવે એ શીખવાનું છે કે ધારો કે 9 હોય અને પૂર્ણ વર્ગ બનાવવો હોય તો શું થાય. તો એના વિશે આપણે વાત કરશું. અને પછી અપૂર્ણાંકમાં પણ કેવી રીતે આ પૂર્ણ વર્ગમૂળ કેવી રીતે બનાવી શકાય. આપણે વર્ગમૂળમાં આપણે શીખ્યા હતા કે અવિભાજ્યની રીતે પાડતા ગયા હતા. ધારો કે મારી પાસે આપણે ખબર છે કે 81 છે, એનું આપણે અવિભાજ્યની રીતે પેલા જોયું હતું, પાડ્યા હતા કે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 આવા 4 અવયવ પડ્યા હતા. અને પછી આપણે આ બેની જોડી બનાવી હતી. અને એટલે પછી આનો વર્ગમૂળ 3 તેરી 9 આવ્યું હતું. પણ આપણે અવિભાજ્ય કરીએ અને જો જોડી બનાવતા જોડી ના આવે તો શું થાય. અને પછી જો આપણે એમ કે એને બનાવવું હોય, એમ કે પૂર્ણ વર્ગ, તો શું કરવું પડે. તો ધારો કે હું એક એવો દાખલો લઉં કે આપણે આ 243 છે એક સંખ્યા. હવે 243 ને તમે જો અવયવ પાડશો, અહીંયા હું પાડતો નથી, તો તમને ખબર પડશે કે આવી રીતે તમે આ 5 વખત ત્રગડા આવશે. તમે ગણી જોજો તમારા પાસે. તો આ 243 પૂર્ણ વર્ગ, ધારો કે આપણે એનો પેલા બીજો એક દાખલો લઈએ કે આ 27 છે. જો 27 છે એના તમે અવયવ પાડશો તો આવી રીતે 3 અવયવો પડશે. 3 ગુણ્યા 3 તેરી 9 તેરી 27. અને આને આપણે એમ કહીએ કે આ પૂર્ણ વર્ગ નથી, કારણ કે આ જો અમારે જોડી બનાવવી હોય તો આ એક 3ની જોડી બને, આ 3ની કોઈ જોડી નથી. તો શું કરવું પડે. આપણે જેમ ગંજી પત્તામાં રહીએ ને કે આપણે ભેરું રમતા હોય કે તમારે જોડી બનાવવી હોય, તમારી પાસે ના હોય તો તમે ભેરું પાસેથી લઈ લો. એવી રીતે જો આને આપણે હું બે બાજુ 3થી ગુણું, કે આ બાજુ 3થી ગુણું, આ બાજુ 3થી ગુણું, એટલે કે એકાદ મારે ત્રગડો ખૂટતો હતો, જો આ બે એક છે, આ બીજો એક ત્રગડો લઈ લઉં તો આ જોડી થઈ જાય ને. એટલે તો આ જે ખૂટે છે એનાથી જો હું ગુણું તો મારે આ પૂર્ણ વર્ગ થઈ જાય. તો આ રીતે પૂર્ણ વર્ગ ન હોય તો કેવી રીતે બનાવવો એ પણ આપણે શીખવાનું. એટલે પહેલાં તો અવિભાજ્યની રીતે આપણે જે શીખાય એમ જ કરવાનું કે ગમે તે એક સંખ્યા હોય એને તમે અવિભાજ્ય કરતા જાઓ. ફરીથી રિપીટ કરું કે આ 27ની સંખ્યા છે એને તમે અવિભાજ્ય કે 3 તો કે 9 તેરી 27, પછી 3 તો કે 3 તેરી 9, પછી 3 તો કે 1. એટલે આ જો આ 27ના 3 થયા કે 3 ગુણ્યા 3 ગુણ્યા 3. પછી આપણને જોડી બનાવવાની કીધી પૂર્ણ વર્ગ માટે. તો હવે જોડી તો એક જ બને છે, આ બીજું એક ખૂટે છે. તો જે ખૂટે છે ત્રગડો એક છે અને આપણે બીજો ત્રગડો ઉમેરી દઈએ તો જોડી થઈ જાય, તો આપણે પૂર્ણ વર્ગ થઈ જાય. એટલે આ 27 છે એને આપણે જો 3 ગુણી નાખીએ એટલે આ બધું કરી નાખીએ તો આનો જવાબ 81 આવે. તો 81 છે એ પૂર્ણ વર્ગ થાય, 27 ન થાય. એટલે પૂર્ણ વર્ગ કરવા માટે જે ખૂટે છે એક આંકડાથી આપણે ગુણવું પડે. અને આમાં બીજી એક રીત છે. ધારો કે મારે આ જોડી છે, જો ફરીથી જોઈએ કે
આપણે 27 છે અને એના અવિભાજ્ય અંક પાડ્યા કે 3 3થી ભાગ્યા એટલે 9 તેરી 27, 3 એટલે 3 તેરી 9, પછી 3 એટલે 1. જો એટલે આના કેવા અંગો આવ્યા? આ 27 છે, 27ના આવા ભાગ્ય પડ્યા કે 3 ગુણ્યા 3 ગુણ્યા 3, બરોબર. હવે મેં કીધું ને અમે બે રીતે આને પૂર્ણ વર્ગ કરવો હોય તો આપણી પાસે આ એક જોડી છે અને આ એક ત્રગડો એકલો છે. કાં આપણે પાસેથી ત્રગડો લઈ લઈએ અથવા તો આ ત્રગડો બીજાને આપી દઈએ. આ ત્રગડાથી ભાગી નાખીએ એટલે બીજાને આપી દઈએ એટલે ભાગી નાખીએ. તો આને 27ને આપણે 3થી ભાગી નાખીએ તો પણ એ પૂર્ણ વર્ગ થઈ જાય. જો 27ને 3 ભાગીએ તો 9 થાય. તો જો તમે 9ના અવયવ પાડશો તો આ 3 તેરી 9 અને પાછા 3 એટલે 1, એટલે જો આ એક જોડી થઈ ગઈ. તો એનો જવાબ આ 3 આવ્યો. આટલા 9 છે એ આ 27 છે એ પૂર્ણ વર્ગ નથી, પણ આ 9 છે એ છે, કારણ કે એને આપણે આ જોડી બનાવી, એક બાદ કરી નાખ્યો અને જોડી બનાવી. જ્યારે આપણે જે 27 હતા એ નથી એટલે એને આવી રીતે બાદ કરી શક્યા. પણ હવે આને જરીક વધારે આપણે સમજીએ. ધારો કે બીજો એક આંકડો લઈએ કે આ 243 છે. હવે આ પૂર્ણ વર્ગ છે કે નહીં પેલા આપણે જોડી બનાવી નાખીએ. ન હોય તો ભાગાકારની રીતે કરી શકાય. એમાંથી કઈ વસ્તુ લઈ લઈએ અથવા તો ઉમેરી દઈએ તો આપણને જોડી થઈ જાય. તો આ 243 છે અને આપણે જો ભાગ પાડતા જઈએ તો 8 તેરી 24, 81, પછી 3 27 તેરી 81, 3 9 તેરી 27, 3 3 તેરી 9, 3 1. એટલે જો આ તમને આવડવું જોઈએ. એટલે આ શું થયું? 243ના કેટલા થયા? 3 ગુણ્યા 3, 1 2 3 4 5, 2 આ 3 આ 4 ને 5 ટુકડા થયા. હવે પૂર્ણ વર્ગ ક્યારે હોય કે આપણને જો આ જોડી બને તો અહીંયા જોડી તો આ નથી, કારણ કે આ ત્રગડો એકલો જ છે. તો શું કરવું પડે? એ આપણે જો એને કાઢી નાખીએ, બીજાને આપી દઈએ કે આ 3થી ભાગી નાખીએ આને, એટલે કે આ 243 છે એને આપણે 3 ભાગી નાખીએ તો એ પૂર્ણ વર્ગ થઈ જાય. એટલે કે અહીંથી ત્રગડો કાઢી નાખીએ. ત્રગડો કાઢવો હોય તો શું કરવું પડે? એને ભાગવા પડે. એટલે તો આ બે જોડી થઈ જાય. તો પછી આ 243ને તમે ભાગો, 3 ભાગો તો કેટલા આવે? 81. તો 81 છે એ પૂર્ણ વર્ગ છે. એટલે આ રીતે પૂર્ણ વર્ગ બે રીતે બનાવી શકાય. કાં જે ખૂટતું હોય એની જોડીમાં એ ઉમેરી નખાય. એટલે કે ધારો કે આને 3 ભાગી નાખ્યા, એને બદલે હું ધારો કે મારી પાસે આ 243 છે, એમાં આપણને આ એક ખૂટે છે, તો મારે જોડી કરવા માટે આને 3 ગુણી નાખો ધારો કે, તો પણ થઈ જાય ને. તો આ બધી જોડી થઈ જાય 3 3 3. એટલે તો આ 243ને તમે 3 ગુણી નાખો તો પણ એ પૂર્ણ વર્ગ થઈ જાય. જો 245ને 3 ગુણો તો 3 તેરી 9, 4 તેરી 12, 1 6 ને 1 7, 729 છે એ પૂર્ણ વર્ગ છે, કારણ કે આપણે એને પૂર્ણ વર્ગ છે બનાવ્યો. કેવી રીતે? કે જે ખૂટતું જોડીમાં એ નાખીને. પણ આ 243 છે એ નથી, કારણ કે એમાં આપણે જોડી બનતી નહોતી, એક ખૂટતું હતું. એટલે આ રીતે મેં કહ્યું એમ બે રીતે, કાં તમે પાનું બીજાનું લઈ લો અથવા તો બીજાને આપી દો પાનું. એનો બીજાનું લઈ લો એનો અર્થ એમ કે તમે એક પાનું વધી ગયું તમારે એટલે ગુણી નાખો, બીજાને આપી દો એટલે કે એને ભાગી નાખો, જે વધારાની રકમ હોય એટલાથી ભાગી નાખો. એટલે આ રીતે આપણે
જે પૂર્ણ વર્ગ ન હોય એને પણ પૂર્ણ વર્ગ બનાવી શકીએ. એટલે એ ખાસ અગત્યનું છે શીખવાનું. એટલે જો તમારામાં બધા દાખલા આપ્યા છે એ પછી તમે એટલે એક ભાગવાના અને એક ગુણવાના બે દાખલા આપ્યા છે. હવે શું છે, હવે આપણે આ વર્ગમૂળ એક એક સંખ્યાના શીખતા હતા. હવે ધારો કે બે સંખ્યા હોય કે આવી રીતે અંશ અને છેદમાં બે હોય અને બંનેના જો વર્ગમૂળ થઈ શકતા હોય તો કેવી રીતે થાય? તો એના થોડા દાખલા આપ્યા છે. ધારો કે આપણે 81 છે એના છેદમાં 100 હોય તો પૂર્ણાંક સંખ્યા છે એના આપણે કેવી રીતે પાડી શકીએ? તો કે અંશનું વર્ગમૂળ, આ બધાનું જો આપણે વર્ગમૂળ શોધવું હોય તો શું કરાય કે આ ઉપરનાનું વર્ગમૂળ જુદું થાય અને નીચેનાનું વર્ગમૂળ જુદું થાય. તો આનું 81નું વર્ગમૂળ શું થાય? 9 ગુણ્યા 9 અને આ 100નું 10 ગુણ્યા 10. એટલે વર્ગમૂળ શોધવું હોય તો બેમાંથી એક લેવાનો, એટલે 9/10. એટલે આવી રીતે 0.9. એટલે આવી રીતે અત્યાર સુધી આપણે ખાલી પૂર્ણાંક સંખ્યાઓ કે જે પૂરેપૂરો હોય, દશાંશ ના હોય, એના જ વર્ગ અને વર્ગમૂળ શીખતા હતા. આમાં હવે એટલું વધારે કે તમે અપૂર્ણાંક સંખ્યાનું પણ આવી રીતે ગણી શકો કે એનું વર્ગમૂળ, કે તમે અંશ અને છેદ હોય બંનેનો વર્ગ કરવાનો હોય તો પણ ધારો કે આ 64/81 આવું છે અને આ આખાનું વર્ગમૂળ કરવાનું છે. તો શું થાય કે તમે એને કે બે ભાગ કરી શકો, કે અંશ અને છેદનું જુદું જુદું આવી કરી શકાય કે આ 64નું વર્ગમૂળ અને છેદમાં આ 81નું વર્ગમૂળ. તો આ 84ના ભાગ કેવી રીતે થાય? 88 64 અને છેદમાં આ 90 81. એટલે આનું વર્ગમૂળ ઉપર 8 આવે, બે જોડી કરી, આ બે જોડી કરી એટલે 8 અને 9. એટલે 8/9 આવું એનું વર્ગમૂળ શોધ્યું. એટલે આમ પણ એક આપણે ખાલી પૂર્ણાંક સંખ્યા નહીં પણ અપૂર્ણાંક સંખ્યાના પણ વર્ગમૂળ શોધી શકીએ. એટલે જો તમારે એ બધું આવ્યું છે, જો એ બધું આવડશે તો પછી તમારા આ 5મું સ્વાધ્યાય છે એના બધા દાખલા તમે ગણી શકશો. અને એમાં ઘણી વખત આજે બતાવ્યું છે એમ કે ધારો કે અંશ અને છેદ સરખા ના હોય, આ આંકડો છે કે 5 એટલે મિશ્ર સંખ્યા કયાને 19/25 આવું છે. તો શું કરાય? આમાં અંશ ને છેદ નથી, એનું વર્ગમૂળ શોધવું હોય તો શું કરાય કે આ 25 ગુણ્યા 5 વત્તા 19 એટલું અંશમાં આવે. એટલે 25 × 5 125 અને વત્તા 19 એટલે 4 એટલે 144. એટલે આનો બીજું રૂપ આપણે શું કરાય કે 144/25 એમ થાય. એટલે અંશ છે, આ જે મિશ્ર સંખ્યા છે એને બદલે તમે એને આવી રીતે અંશ અને છેદમાં કરી શકો. અને પછી એનું વર્ગમૂળ શોધવું હોય તો આપણે કીધું ને કે આ 144નું વર્ગમૂળ ને એના છેદમાં આ 25નું વર્ગમૂળ, એવી રીતે બે જુદા અંશ અને છેદ પડી જાય. તો 144 એટલે 12 ગુણ્યા 12 અને નીચે 25 એટલે 5/5 ગુણ્યા 5 25. એટલે એનો જવાબ શું આવે? 12/5. એટલે આવી રીતે અંશ અને છેદના પણ તમે
જુદા જુદા પાડી એટલે મિક્સર હોય તો એક કરીને શોધી શકો. એટલે ધારો કે આ દશાંશ ચિહ્ન હોય તો એને પણ બદલાવી શકાય. ધારો કે આ 72.25 છે તો 72.25 છે એને તમે કેવી રીતે લખી શકો? આ 72.25 એવું છે આંકડો. તો આને આપણે અંશ અને છેદમાં લખવા હોય તો 7225 ના એના છેદમાં આ જો 0.25 એટલે 100 થાય. 2 દશાંશ ચિહ્ન હોય તો 100 થાય. કેવી રીતે તમારે બધું લાગે કે તમને ખબર હોવી જોઈએ. પછી આમાં આ 7225નું વર્ગમૂળ શોધવાનું. આપણે અવિભાજ્ય અંગો કર્યા તે રીતે, અને પછી એના છેદમાં 100નું શોધવાનું. એટલે આ રીતે આપણે બધું કરી શકીએ. એટલે મહાવરો 5 તમે એ રીતે પ્રેક્ટિસ કરજો. ન આવડે તો પછી આપણે કરશું. એટલે અહીંયા આપણે આ ચેપ્ટર પૂરું થાય છે.